આયુર્વેદની અંદર અગ્નિને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે રોગનું મૂળ અગ્નિ કહેવાય છે. જો અગ્નિ સમ્યક હોય તો એ અગ્નિ કામની પણ છે. કારણ કે અગ્નિ વિના ખોરાકનું પાચન થતું નથી. પણ જો એ અગ્નિ દૂષિત થાય એટલે કે એનું બેલેન્સ ગુમાવે તો એમાંથી અમ્લપિત્ત થાય છે. અમ્લપિત્તનો હાવ દેશી અર્થ ખાટું પિત્ત, જેને આપણે એસિડિટી કહીએ છીએ. આમ તો શરીરની અંદર 13 પ્રકારની અગ્નિ હોય છે. એમાં 1 પ્રકાર જઠરાગ્નિ, 7 પ્રકારની ધાવાગ્નિ અને 5 પ્રકારની ભૂતાગ્નિ. આ ટોટલ 13 પ્રકારની અગ્નિ છે. એમાં પહેલો પ્રકાર જે છે ને જઠરાગ્નિ, એ જ્યારે ખરાબ થાય અથવા તો સમ્યક ન રહે, દૂષિત થાય, ત્યારે એમાંથી અમ્લપિત્ત ઉત્પન્ન થતું હોય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. એના માટે લીમડો, અરડુસી, મીંઢળ, મધ અને સિંધાલુણ, આ 5 વસ્તુ જેટલી આપી શકાય એટલી. આયુર્વેદમાં તો ઉલ્લેખ છે કે ખોબો ભરીને. એટલી બધી આપવાથી ઉલટી થશે અને પિત્ત જેટલું હશે ને એટલું બહાર નીકળશે. અઠવાડિયાની અંદર 2 થી 3 વાર આવું કરવાથી અમ્લપિત્ત જડ મૂળમાંથી ભાગી જાય છે. આ ઉપરાંત આયુર્વેદની અંદર ઘણી ઔષધિ આવે છે. અવિપત્તિકર છે, પ્રવાલપિષ્ટી છે, શતાવરી છે. ઘણી બધી ઔષધિઓ આવે છે જે એસિડિટી ભગાડવાનું કામ કરે છે. વિશેષ માહિતી જાણવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ગમે ત્યારે કોલ કરીને જાણી શકો છો. સુરતમાં હો તો રૂબરૂ પણ મળી શકો છો. સ્ક્રીન ઉપર નંબર છે, કોલ કરજો, મેસેજ આપજો. ખાસ તો મારા પેજને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં. એટલે તમને અવારનવાર આવી વિવિધ ઔષધિ વિશે અને રોગો વિશે માહિતી મળતી રહેશે. નમસ્કાર. જય મહાદેવ.